નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારત સરકાર દરેક ખેડૂતને દર 12 મહિને 6,000 રૂપિયાની સહાય જે આપતા હોય છે અને દર 4 મહિને 2,000 રૂપિયા ખેડૂતના ખાતામાં સીધા નાખતા હોય. તો જે પણ ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું અને ફોર્મ ભરેલું હોય એવા તમામ ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળવાપાત્ર થતો હોય. તો અત્યાર સુધી ભારત સરકાર દ્વારા કુલ 19 જેટલા હપ્તાઓ સીધા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા છે અને આજે એટલે કે 3/8/2025 ના રોજ જે 20મા હપ્તાના 2,000 રૂપિયા છે એ પણ દરેક ખેડૂતના ખાતામાં આવી ગયા છે. જેમને રજીસ્ટ્રેશન ઈ-કેવાયસી બધી જ ડિટેલ કમ્પ્લીટ હશે એમને સીધા ખાતાની અંદર આવી ગયા છે. પરંતુ ઘણા બધા જે ખેડૂત મિત્રો છે જેમના ખાતામાં પૈસા નથી આવ્યા તો એમને નથી શા કારણે આવ્યા કેવી રીતે ચેક કરવું, સાથે સાથે જેમને આવી ગયા હોય પરંતુ ઘણીવાર આપણને બેંકનો મેસેજ ના આવતો હોય તો કઈ રીતે ચેક કરવું જેવી ઓનલાઈન સંપૂર્ણ વિગત કેવી રીતે મેળવી એના વિશેનો ખાસ વિડીયો છે. તો જે પણ મિત્રો પીએમ કિસાનનો લાભ મેળવતા હોય એ તમામ ખેડૂત મિત્રો અંત સુધી વિડીયો જોશો એટલે તમને બધી ડિટેલ મળી જશે. તો આની સંપૂર્ણ માહિતી ઓનલાઈન ચેક કેવી રીતે કરવી એની માહિતી મેળવીએ. તો ચાલીએ મોબાઈલની સ્ક્રીન. તો જે પણ ખેડૂત મિત્રોના 2,000 રૂપિયા ખાતાની અંદર આવી ગયા છે એમને આ રીતનો એક મેસેજ આવ્યો છે જેની અંદર તમારો અહીંયા ખાસ બેંકનો એકાઉન્ટ નંબર લખેલો છે. અહીંયા જોઈ શકો છો 2,000 રૂપિયા છે અને 2/8/2025 ના રોજ જે મારા હતા એ ખાતાની અંદર સીધા ડાયરેક્ટ ટ્રાન્સફર કરેલા છે. તો જે પણ આવી ગયા હોય એમને સીધો બેંકનો આ રીતે મેસેજ મળેલો છે. તો સંપૂર્ણ માહિતી ઓનલાઈન મેળવવા માટે સૌથી પહેલા તમારે ગૂગલમાં જઈ પીએમ કિસાન એવું તમે સર્ચ કરશો એટલે પીએમ કિસાન government.in ની અહીંયા ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે જેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઓપન થશે. નીચે નવ યોર સ્ટેટસ છે જેની અંદર સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો અહીંયાથી મેળવી લેવાના. રજીસ્ટ્રેશન નંબર મેળવવા માટે અહીંયા ક્લિક કરી દેવાનું. એના પછી જે તમારો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો અથવા તો મોબાઈલ નંબર તમને ખબર ન હોય કયો લિંક છે તો આપણે આધાર કાર્ડ પર ક્લિક કરીને અહીંયા તમારો આધાર કાર્ડ જે નંબર છે એ નાખવાના છે. એના પછીના જે કેપ્ચા છે અહીંયા ફિલ કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે ને એના પછી સબમિટ કર્યા પછી તમને જે રજીસ્ટ્રેશન નંબર મળી જશે. તો આપણે રજીસ્ટ્રેશન નંબર મળી ગયેલા છે અને એના પછી આપણે બેક આવીશું અને હવે જેમને પણ રજીસ્ટ્રેશન નંબર હોય તો આપણે સીધા રજીસ્ટ્રેશન નંબરથી આપણે કરી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દીધા છે, અહીંયા કેપ્ચા એડ કરી દીધા છે. આના પછી આપણે ગેટ ઓટીપી પર ક્લિક કરી દઈશું. તમે ગેટ ઓટીપી ક્લિક કરશો એટલે અહીંયા જે તમારો રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે એના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરી પછી ગેટ ડેટા પર આપણે ક્લિક કરીશું. ઓટીપી એન્ટર કર્યા પછી આપણે ગેટ ડેટા પર ક્લિક કરીશું. જેવું તમે ગેટ ડેટા પર ક્લિક કરશો એટલે તમારી સામે જે તમારું આખું ફોર્મ છે એ અહીંયા આવી જશે. જોઈ શકો છો રજીસ્ટ્રેશન નંબર છે, પછી તમે રજીસ્ટ્રેશન ક્યારે કરાયું, ફાર્મરનું નામ, એમના ફાધરનું નામ, એડ્રેસ છે, મોબાઈલ નંબર છે. નીચે તમે બીજા નંબરનું જે છે એલિજિબિલિટી સ્ટેટસ એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા જે છે એ તમારે ખાસ ચેક કરવાનું. લેન્ડ સીડિંગ એટલે કે જમીન જે અહીંયા લિંક હોવી જોઈએ, ઈ-કેવાયસી યસ હોવું જોઈએ અને આધાર કાર્ડ બેંક એકાઉન્ટ લિંક હશે એટલે કે જો તમે 3 ઓપ્શન જો ટીક થયેલા છે તો તમારું જે હપ્તો છે એ મિત્રો આવી ગયો હશે. અહીંયા અત્યારે હાલ ઓનલાઈન અપડેટ નથી થયો, ઓનલાઈન 19 બતાવે છે, પરંતુ જો તમારી આ ડિટેલ કમ્પ્લીટ સાચી હોય તો જે તમારી લિંક હશે બેંક એ બેંકની અંદર સીધો તમારો હપ્તો એન્ટર થઈ ગયો. અહીંયા 19 હપ્તાની ડિટેલ તમને બતાવી જશે. જ્યારે 20મો હપ્તો ઓનલાઈન હજી સુધી થયો નથી, એ થોડોક ટાઈમ લાગશે. તો થયા પછી ચોક્કસ એની પણ અપડેટ આપશું, પરંતુ અત્યારે હાલ તમે આ રીતે ચેક કરી શકો છો. જો તમારા ઓપ્શન કમ્પ્લીટ હોય તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. વ્યૂ એકાઉન્ટનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી અને તમે તમારા જે ખાતાની ડિટેલ પણ મેળવી શકો છો. અહીંયા જોઈ શકો છો જે ખાતું કયું લિંક છે તો અહીંયા બેંકનું પણ નામ છે, એકાઉન્ટ નંબર પણ છે અને ક્યારે હપ્તો આવ્યો એની તારીખ સહિતની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તો આ રીતે તમે ઘરે બેઠા ઓનલાઈન પણ ચેક કરી શકો છો. તો આવી જ માહિતી તમને અમારી ચેનલ પર મળતી રહેશે અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.